તો ભાઈ આજે છે ને લગ્નની આવે છે તો અમે બધા તો અત્યારમાં બધું કટિંગ કર્યું છે મરચાં લહણ ને એવું બધું. ભાઈ અત્યારે છે બપોર જમીન કરીને થઈ ગયા છે રેડી અને અત્યારે જવાનું છે કરિયાવર ભરવા. તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગમાં. તો ભાઈ આજે છે ને લગ્નની આવે છે તો અમે બધા તો અત્યારમાં બધું કટિંગ કર્યું છે મરચાં લહણ ને એવું બધું. અને પછી લીલામાં અને કંચનમાં બે જો લહણ ફોલવા મીના છે. અમે એટલે આજે આવ્યા છીએ તો બધા કામ કરીએ છીએ કે જો સવારમાં આજે બધા આવતા હતા અને મહેમાન કદાચ 10, 10:30, 11 વાગે એમ કંઈક આવવાના છે. ફોન કર્યો હતો કે કી આવે ત્યાં સુધી આપણે બધું કટિંગ કરીને કમ્પ્લીટ રાખવી. બધું બકાલું ને એવું બધું સુધારાઈ ગયું છે, શાકભાજી ને એવું. ને હાર્દિકના ભાઈબંધો બધા બેઠા છે જો આ વરાજો જ છે મહિના પછી આના લગ્ન છે. હા હે ફીટેક મહિના પછી આના લગ્ન છે આશીષના. તો બધા બેઠા છીએ અને અહીં પા શાક બનવાનું ચાલુ છે. અહીં પા વડીલ લોકો આને પર બેઠા છે પાછળ. મહેમાન આવી જશે ને છે ને જમણવાર ચાલુ થઈ ગયું છે. જમવાનું બધું બની ગયું ને આમ બધાએ પીરસી દીધું છે. અંદર મહેમાન બેઠા છે. બ્લોગમાં આપણે બતાવવા નથી ફટાણ હું 4 વાગે વિડીયો ઉતારી થશે એટલે જમવા બેઠા છે. પછી તો આમ બધા હજી પીરસવાનું બધું ચાલુ છે. બીજા સિવાય જમવા જો બધા બેઠા છે અમે બધા હવે જો ભાઈ થાળીમાં તમે જે દેખાય છે એ બધું જમવામાં છે. જો કલ્પેશભાઈ ને કુલદીપ ની બધા એ બાજુ બેઠા છે. ભાઈ અત્યારે બપોર જમીન કરીને થઈ ગયા છે રેડી અને અત્યારે જવાનું છે કરિયાવર ભરવા. તો છોટાથી આવી ગયું છે બડા દોસ્ત, આપણે જવાનું છે ને એટલા જણા જઈએ છીએ બરોબર. આ સંદીપ આવે છે, હર્ષિલ, કાકા, આશીષ ને બે આ એક ગાડી લઈને જાય છે. આ એક હર પોદોડો છો ભાઈ હાર્દિકના હાર એમાં પગી ગયા છે અંદર વાડીએ. અંદર ભાઈ પાછળ તો ડમરી ચડાવી એવું આવ્યું છે. હા ભાઈ હાર્દિકનું હાર્યું એટલે ભાઈ સાસરિયામાં હાર્દિકના બેઠા છે. અહીં જો ચા પાણી પીધા, બે કરિયાવર ભેગા કર્યા છે એટલે બીજા મહેમાન આવી ગયા છે. આમ બધા અહીંયા બેઠા છે. આશીષ કરિયાવર લઈને આવી જાય છે પાછા ઘરે. અને જો કરિયાવર અહીંયા ખાલી થાય છે, અડધું અંદર વહી ગયો છે થોડો ઘણો.